તો બ્રિજમાં હવે વાત રોગચાળા વિશે। અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। મચ્છરજન્ય અને સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ સહિત મલેરિયા સહિતના કેસોમાં પણ વધારો નોંધાયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે। એક સપ્તાહમાં 14,437 ઓપીડી કેસ નોંધાયા છે, તો બીજી તરફ 483 જેટલા સેમ્પલમાંથી 115 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે। મહત્વનું છે કે 689 સેમ્પલ કેસમાંથી 29 જેટલા કેસ મલેરિયાના પોઝિટિવ આવ્યા છે। ઝાડા ઉલટી અને સાથે જ વાયરલના કેસોમાં પણ ધરખમ વધારો નોંધાયો છે। મચ્છરજન્ય અને સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે। શહેરભરમાં જે રીતે માથું ઉંચક્યો છે રોગચાળાએ ડેન્ગ્યુ સહિત મલેરિયા સહિતના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો છે। એક સપ્તાહમાં 14,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે। 483 સેમ્પલમાંથી 115 ડેન્ગ્યુના પણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 689 સેમ્પલમાંથી 29 કેસ મલેરિયાના પણ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી છે। ઝાડા ઉલટી અને સાથે જ વાયરલના કેસોમાં પણ સતત વધારો નોંધાયો છે। અમદાવાદ શહેરમાં રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે અને બીજી તરફ નગરપાલિકા દ્વારા પણ કામગીરી જે રીતે કરવામાં આવી રહી છે, દવાનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ડેન્ગ્યુ સહિત મલેરિયા સહિતના કેસોમાં વધારો। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, એક તરફ વરસાદે વિરામ લીધો છે, પરંતુ બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે, કેવા પ્રકારની અપડેટ્સ? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે વરસાદ જે છે તે વરસ્યો હતો, ન માત્ર શહેરમાં પરંતુ રાજ્યભરમાં તમામ જગ્યા પર ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો અને વરસ્યા બાદની પરિસ્થિતિની આપણે જો વાત કરીએ તો ઠેર ઠેર ઠેકાણે પર વરસાદની પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી હતી। ત્યારબાદની પરિસ્થિતિની જો વાત કરીએ તો અમદાવાદના શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, જે જગ્યા પર જ્યાં પાણી ભરાયા હતા ત્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં જે છે તે ક્યાંક માથું ઉંચકાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જોઈ શકાય છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ વહેલી સવારથી જ દર્દીઓની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ કે જે પ્રકારે રોગચાળો વકર્યો છે અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં દર્દીઓ જે છે તે અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે। જેમાં વાત કરવામાં આવે તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં સૌથી વધારે કેસો જે છે તે સામે આવ્યા છે। જેની વાત કરીએ તો શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય રોગચાળાની વાત કરીએ તો તમામ માથું જે છે તે ઉંચક્યું હોય ક્યાંક એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે આપણે ખાલી સોલા સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં 14,437 ઓપીડીના કેસો જે છે તે નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસોની જો વાત કરીએ તો ડેન્ગ્યુમાં 483 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 115 કેસ જે છે તે પોઝિટિવ આવ્યા છે। એટલે કે કહી શકાય કે જે મચ્છર કરડવાથી આ રોગચાળો વકર્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સાથે સાથે તે સિવાયની જો આપણે વાત કરીએ તો મેલેરિયામાં પણ 689 સેમ્પલ લીધા હતા, તેમાંથી 29 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે અને સાથે અન્ય રોગોની આપણે જો વાત કરવામાં આવે તો ઝાડા ઉલટી સહિતના જે વાયરલના કેસો જે છે તેમાં પણ નોંધપાત્ર વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદની પરિસ્થિતિ આ પ્રકારે વકરી હતી અને તેને લઈને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે સતર્ક પગલાં જે છે તે લેવામાં આવ્યા હતા। ઠેક ઠેકાણે કહી શકાય કે દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો હતો। સાથે સાથે જે જગ્યા પર પાણી ભરાયા હતા તે પાણી દૂર કરવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે અન્ય વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલ સિમેન્ટના જંગલો જે પ્રકારે અમદાવાદમાં વધી રહ્યા છે, તમામ બાંધકામ સાઇડો જે છે ત્યાં પણ અત્યારે હાલ કહી શકાય કે પાણી ભરાવાના સમસ્યાઓ જોવા મળી હતી, ત્યાં પણ મચ્છરના બ્રીડિંગ જોવા મળતા હતા। તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં તમામ જગ્યા પર નોટિસો આપવામાં આવી છે। દંડ જે છે તે ફટકારવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે જે પ્રકારે રોગચાળો ક્યાંક વકર્યો છે, જોઈ શકાય છે કે દ્રશ્યો જોયા તે પ્રકારે ન માત્ર સારવાર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, પરંતુ શહેરની જેટલી હોસ્પિટલો જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં સતત વધારો હોય તે પ્રકારની અત્યારે હાલ માહિતી જે છે તે સામે આવી રહી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં જે રીતે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ અમદાવાદમાં પણ એવા જ પ્રકારની પરિસ્થિતિ છે, મચ્છરજન્ય સહિત પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે।